હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારિયા. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું જઈ રહ્યો છું અમદાવાદ ALPની પરીક્ષા દેવા માટે. ટિકિટ આપણે UTSથી બુક કરી લીધી છે. ટિકિટ બારીએ કોઈ હતું નહીં, વારે ઘણી વાર ઊભા રહ્યા પણ કોઈ હતું નહીં. આપણે જ્યાં બહાર 100 મીટર દૂર જવું પડે એટલે જ્યાં અને UTSથી બુક કરી લીધી. ગાંધીગ્રામની ટિકિટ લીધી છે, 80 રૂપિયાની આવી છે. 199 કિલોમીટરનું અંતર છે. પેપરલેસ છે એટલે કાંઈ દેખાડી નહીં કંઈ, સ્ક્રીનશોટ પડતો નથી. તો અત્યારે હવે ટ્રેન આવે એની વાટે છીએ. ટ્રેન 10 મિનિટમાં આવતી છે. 6:50નો ટાઈમ છે, 6:40 થઈ છે. ટ્રેન આવે એટલે ટ્રેનમાં ચડી જાય. અત્યારે કદાચ લગભગ બહારનું દેખાડાય છે નહીં, કેમ કે ટાઈટ એવી છે. આ ટોપને હું અત્યારે ઘડીક કાઢી નાખ્યો વિડીયો ઉતારવા માટે. ગાડી આવે એટલે ગાડીને ચડી જાય. તો મિત્રો આપણી ટ્રેન આવી ચૂકી છે, 1 મિનિટ લેટ છે. તો મિત્રો અત્યારે આપણે ટ્રેનમાં બેસી ચૂકી છે. આપણી ટ્રેનનો નંબર છે 20-9-66, સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનું નામ છે. અત્યારે સામા પાટે એક માલગાડી આવે છે એટલે આપણી ટ્રેન ખોટી થઈ છે. ઓલરેડી 5 મિનિટ લેટ થઈ ગઈ છે. ટ્રેન થોડીક પહેલા નંબરના પ્લેટફોર્મ પર છે ને આપણી ગાડી પડી છે 3 નંબરના પ્લેટફોર્મ પર. આગી છે, દેખાય છે તો બતાવું છું. તો મિત્રો જોઈ શકો છો સામે માલગાડી જાય છે. પેટ્રોલિયમ ગેસના ટાંકા છે, લિક્વિડ પેટ્રોલિયમ ગેસના. તો મિત્રો અત્યારે માલગાડી તો એક આવી, સાથે સાથે ટ્રેન નંબર 12-971 મુંબઈ બાંદ્રા ટર્મિનસ ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ એ ગાડી પણ આવી ચૂકી છે. આપણી ગાડી અહીંયા 15 નહીં, આમ તો 20 મિનિટ લેટ થઈ ગઈ છે. 7:10 થઈ છે અત્યારે. મિત્રો નિર્ધારિત સમયથી પૂરા 23 મિનિટ લેટ આપણી ટ્રેન પ્રસ્થાન કરી ચૂકી છે ધોળા જંકશન રેલવે સ્ટેશન પર. નેક્સ્ટ સ્ટેશન થવાનું છે સીધું બોટાદ. નિર્ધારિત સમયથી 30 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે બોટાદ સ્ટેશન પર. ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. નેક્સ્ટ સ્ટેશન આવશે ધંધુકા. મળીએ જ્યારે ધંધુકા સ્ટેશન પર. નિર્ધારિત સમયથી 30 મિનિટ લેટ આપણે ટ્રેન પહોંચી ચૂકી છે ધંધુકા સ્ટેશન પર. અહીંયા બહુ ગરદી હતી એટલે આપણે ઉતર્યા નથી. પણ આપણે હું અત્યારે લોકલ ગાડીમાં બેઠા છે, આપણી સીટ વહી જાય. મિત્રો આપણી ટ્રેન નીકળી ચૂકી છે ધંધુકા સ્ટેશન પર. નેક્સ્ટ સ્ટેશન થવાનું છે ધોળકા. નિર્ધારિત સમયથી 30 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે ધોળકા સ્ટેશન પર. અહીં પણ ટ્રાફિક ફૂલ છે. ટ્રેનમાં બહુ ગરદી છે એટલે આપણે નીચે ઉતરવાના નથી. આપણી સીટ પછી વહી જાય. લોકલ ડબ્બામાં તો સીટ વહી જાય પછી. નિર્ધારિત સમયથી 25 મિનિટ લેટ આપણે ટ્રેન પહોંચી ચૂકી છે સરખેજ સ્ટેશન પર. અહીં ટ્રેનમાંથી મોસ્ટ ઓફ ગરદી ઓછી થઈ જવાની છે.
આપણે તો આ પ્લેટફોર્મ પર ઉતરવાના નથી, આપણે નેક્સ્ટ સ્ટેશન ગાંધીગ્રામ પર ઉતરવાનું છે. તો મિત્રો, નિર્ધારિત સમયથી 30 મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર. અહીંથી આપણે જવાના છીએ આપણા એક્ઝામ સેન્ટર પર. અહીંથી 13 કિલોમીટર જેવું થાય છે. અને આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. તો મિત્રો, આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ત્યારે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.